ભાગવતના પ્રથમ સ્કંદમાં જીવના સ્વરૂપને નિરૂપિત કરતા એટલી અદ્ભુત વાત સમજાવી, બહુ સમજવા જેવી છે. થોડી એકાગ્રતા રાખશો તો સમજાશે. એક પ્રભુનું સ્થૂળ સ્વરૂપ હોય છે, પ્રભુનું એક સ્થૂળ સ્વરૂપ હોય છે, એનાથી અતિરિક્ત એક પ્રભુનું સૂક્ષ્મ સ્વરૂપ પણ હોય છે, જે આકાર આદિ ગુણો વાળું નથી, પણ છે પ્રભુનું સ્વરૂપ. એ સ્વરૂપની સાથે જ્યારે ભગવાન દ્વારા અનેક આત્માઓ પ્રકટ થઈ રહી છે, ત્યારે એનો સંબંધ થાય અને એ જ્યારે એક થઈ જાય ત્યારે એને જીવાત્માની સંજ્ઞા શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું કે એને જીવાત્મા કહેવાય. અદૃષ્ટા શ્રુત વસ્તુત્વાદ સજીવો યત પુનર્ભવઃ. એ ભગવાનના સૂક્ષ્મ રૂપની સાથે જ્યારે એ જીવાત્માનો સંબંધ થઈ જાય છે, જ્યારે એ સૂક્ષ્મ રૂપનો પ્રવેશ જ્યારે એ જીવાત્માની અંદર થઈ જાય ત્યારે એને જીવ કહેવાય. અને એ જીવ કેવો કે જે અવિદ્યા સાથે સંબંધ લેશે, અવિદ્યા સાથે જેનો સંબંધ થાય છે, અને એના કારણે યત પુનર્ભવઃ, જે અનેક જન્મો લેનારો છે, જે પોતે અસમર્થ થઈ પોતાના ઉદ્ધારને માટે, પોતાના આત્મકલ્યાણને માટે જ્યારે પોતે સમર્થ નથી અને અનેક જન્મો ભટકી રહ્યો છે, એને જીવ કહેવાય. હવે મારો પ્રશ્ન એ છે, એક અગ્નિનો સમૂહ તમે પ્રગટાવ્યો, બહુ મોટા રૂપમાં આંચ પ્રકટ થયેલી છે, અને એમાં તમે એક કાષ્ઠ લ્યો અથવા તો ઘાસનું એક મોટું એવું પૂરું બનાવો અને એને એમાં અડાડી અને એમાંથી અગ્નિ લો, તો એમાંથી લીધેલી અગ્નિમાં પણ અગ્નિત્વ છે અને તે સમૂહમાં પણ અગ્નિત્વ છે. શું એ બંનેના અગ્નિમાં કઈ ફરક ખરો? આ અગ્નિને અડશો તો પણ એ દજાડશે, આ અગ્નિને અડશો તો પણ એ દજાડશે. આ અગ્નિ અનેક સ્થાન પર અગ્નિ પ્રકટ કરી શકે, એમ આ અગ્નિ પણ અનેક સ્થાનમાં અગ્નિ પ્રકટ કરી શકે. જેમ એ અગ્નિ સમૂહમાંથી તમે એક અગ્નિપુંજ નાનકડો લીધો, એક અગ્નિ અંશ તમે નાનકડો લીધો, એમાં પણ એ જ ગુણધર્મ છે. એ જ પ્રકારે ભગવાન રૂપી અગ્નિપુંજમાંથી જેમ તણખલાવો નીકળ્યા, એ પ્રકારે જ્યારે જીવો નીકળ્યા ત્યારે ભગવાન જેમ સચ્ચિદાનંદ રૂપ છે, તો એમાંથી નીકળતા જીવો પણ સચ્ચિદાનંદ રૂપ હતા. એની અંદર પણ સચ્ચિદાનંદતા હતી, પણ અવિદ્યાના સંબંધથી ભગવાનના ષડ ધર્મો, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એ ષડ ધર્મો જે ભગવાનમાં છે એ આ જીવમાં પણ હતા જ્યારે ભગવાનમાંથી વિખૂટો પડ્યો ત્યારે. પણ અવિદ્યાના સંબંધથી એ 6 ધર્મો પણ તિરોહિત થયા. એ તિરોહિત થવાથી ઐશ્વર્ય તિરોધાન થાય તો જીવમાં દીન પડવું આવી જાય. પરાક્રમ, વીર્ય ધર્મ જ્યારે ભગવાનનો તિરોહિત થાય ત્યારે જીવને અનેક પ્રકારના દુઃખ સહન કરવા પડે. એ દુઃખ ભાપ બને, દુઃખને એને ભોગવવા જ પડે, એવું એનું સ્વરૂપ થઈ જાય. યશ ધર્મનું જ્યારે તિરોધાન થાય ત્યારે જીવમાં સર્વ પ્રકારનું હીનત્વ આવી જાય. શ્રી ધર્મ જ્યારે તિરોહિત થાય ત્યારે જીવને દુઃખની અનુભૂતિ થાય. પેલા દુઃખ પરાક્રમ ધર્મથી દુઃખ પ્રાપ્ત થાય, પણ શ્રી ધર્મ જ્યારે હીન થાય ત્યારે દુઃખની અનુભૂતિ એને પ્રાપ્ત થાય. જ્ઞાન ધર્મ જ્યારે એનો તિરોહિત થાય ત્યારે એને સર્વ કાર્યોમાં પોતાના કર્તાપણાનું ભાન, અહંકાર એની અંદર જાગે, એટલે એની ઓર અધઃચ્યુતિ, એનો ઓર અધઃપાત થવા લાગે. અને વૈરાગ્ય ધર્મનો જ્યારે તિરોધાન થાય તો એ થવાથી અન્ય લૌકિક પદાર્થોમાં એની આસક્તિ વધવા લાગે. આ પ્રકારે વધતા 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 જીવ દીન, હીન, અસહાય, અસમર્થ, અશક્ત બની જાય કે જ્યારે સર્વ સાધનો સામે છે છતાં પણ પોતે કોઈ પુરુષાર્થ કરીને પણ એ સાધનોને પ્રાપ્ત કરી આત્મકલ્યાણ ન કરી શકે.
પોતાના આત્મકલ્યાણ માટે, આત્મોદ્ધાર માટે જે સર્વથા અસમર્થ છે, આવી પરિસ્થિતિ જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે શાસ્ત્ર કહે છે કે એ જીવે શરણને ગ્રહણ કરવું. શરણાગતિ શા માટે છે એનો ઉદ્દેશ્ય આ છે. કારણ કે આ પ્રકારે જ્યારે જીવ દીનહીન બની ગયો તો એ સર્વ પ્રકારના ભયથી આવૃત્ત થાય છે. દરેક પ્રકારના ભય એને પકડે છે. અને માની લો કે કદાચ સમર્થ હોય, અતિ સમર્થ હોવાથી દરેક ભયને એને દૂર કરવાનું પણ એનામાં સામર્થ્ય હોય, પણ સૌથી છેલ્લે કાળ ભયને તો એ ટાળી ન જ શકે. કાળ ભયથી તો એ આધીન થઈ જ જાય, કારણ કે એ કાળને આધીન છે, અવિદ્યાથી ગ્રસેલો છે. અને અવિદ્યાથી ગ્રસેલાને માટે એ કાળ એક વ્યાલ સર્પની જેમ એને દેખાતો માટે ભયભીત થઈ જાય. મૃત્યુ નિશ્ચિત છે. શરીર ધારણ કર્યું, જેમ ભગવદ્ ગીતામાં પ્રભુ આજ્ઞા કરે છે ને, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે ન ત્વં શોચિતુમર્હસી. જાતસ્ય, જેનો જન્મ થયો છે એની મૃત્યુ નિશ્ચિત છે, નિશ્ચિત છે ને નિશ્ચિત છે. જેની મૃત્યુ થયું છે એનો જન્મ પણ પાછો નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. આ સહજ સિદ્ધાંત છે. ચક્રવત આ પરિવર્તન ચાલુ જ રહે છે જન્મ મૃત્યુનું. જ્યાં સુધી ભગવત સંબંધ નથી થતો, જ્યાં સુધી ભગવત આશ્રય પ્રાપ્ત નથી થતો, ત્યાં સુધી જીવ માત્રનું આ ચક્ર ચાલુ રહે છે. અને એ પરિસ્થિતિમાં એ જીવને કાળ ભય હોય છે. કાળ ભયથી જીવ ભાગે છે, સર્વત્ર ભાગે છે. કોઈ મને બચાવો, કોઈ મને આશ્રય આપો, કોઈ મને સ્થાન આપો. હું ઘણી વાર કહું, નદીમાં પૂર આવ્યું હોય અને એ પૂરમાં તણાતા તણખલાને જો પકડી લો અને તણખલાને પકડીને એમ કલ્પના કરો, તૃણને પકડીને, આ પૂરમાંથી હું બચી જઈશ. બચી જશો? મોઢ પરના વૈષ્ણવમાં સામર્થ્ય નથી ને, ન બચી શકાય. તમે જેને પકડી રહ્યા છો એ સ્વયં તણાઈ રહ્યું છે, તમારી હારે તણાઈ રહ્યું છે. પણ તણાતા તણાતા એક મોટી શિલા આવે અને એ શિલામાં અથડાઈ જાઓ અને ત્યાં જો તમે ફસાઈ ગયા તો એ વેગમાંથી તમે બચી જશો. એમ એકમાત્ર સકલ ભયથી તમે નિવૃત્ત તમારા સ્વપુરુષાર્થથી થઈ શકો, પણ કાળ ભયથી જો નિવૃત્ત થવું હોય તો એક મોટી શિલા જોઈએ. એ વેગને જો સહન કરવું હોય તો એક એવી શિલા જોઈએ કે જ્યાં જઈ તમે સ્થિર થઈ જાઓ. એવી શિલા, એવું સ્થાન, એવું શરણ એ એકમાત્ર શ્રી ગોવર્ધનોદ્ધરણના યુગલ પાદારવિંદ છે.